અને આપણે હવે ભણવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 9. બહુ સરસ એવો પાઠ છે મિત્રો, પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી છે પાઠ. અને હજી પણ જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે આપેલું લાલ બટન જેની પર સબસ્ક્રાઇબ લખેલું છે દબાવી દેજો અને જોડે આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને બીજા પાર્ટ્સ છે એ તમે સારી રીતે ભણી શકો. અને આ પાઠના અન્ય જે પાર્ટ્સ છે પાર્ટ 2 અને 3 એ ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દેવામાં આવશે લિંક, અને તમે પ્લેલિસ્ટમાં જઈને પણ ભણી શકશો. સો હિયર વી ગો ફોર ધ સ્ટાન્ડર્ડ 9 યુનિટ 9 ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય. મિત્રો અહીંયા જે see that here we can see the first line. It was a cold windy evening. It એટલે તે, was એટલે હતી, cold એટલે ઠંડી, windy એટલે તોફાની એટલે કે પવન ફૂંકાતો હતો એવી, evening એટલે સાંજ. There were sudden cracks as little branches of the tree broke into the strong breeze and fell. There એટલે ત્યાં, where એટલે હતી, sudden એટલે થોડી, cracks એટલે કે તિરાડો અથવા તો કોઈક વસ્તુ તૂટવાનો અવાજ આવતો હતો, little એટલે નાની, branches એટલે ડાળખીઓ, of tree એટલે ઝાડની, broke એટલે તૂટતી હતી, in the strong એટલે કે ફૂંકાઈ રહેલો હતો જે મજબૂત, breezy એટલે કે હવાનો જે પ્રવાહ હતો એ, એન્ડ ફેલ એટલે કે પડતી હતી એનાથી, એટલે કે જે પવન ફૂંકાતો હતો એનાથી બ્રાન્ચ જે હતી, ડાળીઓ હતી ઝાડની એ પડી રહી હતી, એનો અવાજ આવી રહ્યો હતો. રેશમા વોઝ, મિત્રો હવે આજે જે કેરેક્ટર છે મેન એ શરૂ થાય છે અહીંયા. રેશમા વોઝ સિટિંગ ઇન ધ બાલ્કની ઓફ ધેર ફ્લેટ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. રેશમા એટલે રેશમા, વોઝ એટલે હતી, સિટિંગ એટલે બેઠી રહી, ઇન એટલે માં, બાલ્કની એટલે બાલ્કની, ઓફ ધેર એટલે તેમના, ફ્લેટ એટલે ફ્લેટમાં, ઓન ધ ફર્સ્ટ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર એટલે કે પહેલા માળે, પહેલા માળની જે બાલ્કની હતી ત્યાં રેશમા બેઠી હતી બહાર. શી વોઝ વોચિંગ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક. શી એટલે તેણી, વોઝ એટલે હતી, વોચિંગ એટલે જોઈ રહી, ચિલ્ડ્રન એટલે બાળકોને, પ્લેઇંગ એટલે રમી રહ્યા હતા, ઇન ધ પાર્ક એટલે બગીચામાં. એની બાલ્કનીની સામે જે બગીચો હતો મિત્રો એની અંદર જે બાળકો રમી રહ્યા હતા એને જોઈ રહી હતી. કેમ જોઈ રહી હતી? એ નથી રમવા જઈ શકતી. હવે એની આગળ વાત ચર્ચા કરે છે. સી દેટ ધ ચિલ્ડ્રન ડીડ નોટ માઇન્ડ ધ સ્ટ્રોંગ બીઝી ઓર ધ યલો લીવ્સ ઓફ નીમ ટ્રી ફોલિંગ ઓન ધેર હેડ. ધ ચિલ્ડ્રન એટલે કે બાળકો, ડીડ નોટ માઇન્ડ, માઇન્ડ એટલે ચિંતા ન કરતા હતા, સ્ટ્રોંગ એટલે મજબૂત, બ્રીઝી એટલે કે પવનનું, ઓર અથવા તો યલો એટલે પીળા, લીવ્સ એટલે પાંદડા, ઓફ નીમ ટ્રી એટલે કે લીમડાના ઝાડના, ફોલિંગ એટલે પડી રહ્યા હતા, ઓન ધેર એટલે તેમના, હેડ્સ એટલે માથા ઉપર. એટલે કે બાળકોને આ ઠંડો પવન જે વાઈ રહ્યો હતો અથવા તો ઝાડના પાન જે ખરી રહ્યા હતા એના વિશે કોઈ પણ પ્રકારની ચિંતા હતી નહીં. દે વેર ઓલ એન્જોઈંગ ધેર બોલ ગેમ. ધે એટલે તેઓ, વેર એટલે હતા, ઓલ એટલે બધા, એન્જોઈંગ એટલે આનંદ લઈ રહ્યા, ધેર એટલે તેમની, બોલ ગેમ એટલે દાડાની રમત. તેઓ એમને મસ્તીમાં જ આનંદ કરી રહ્યા હતા. રેશમા કમ ઇનસાઇડ કોલ્ડ હમ મધર ફ્રોમ ધ ઇનસાઇડ ધ હાઉસ. રેશમા એટલે રેશમા, કમ એટલે આવ, ઇનસાઇડ એટલે અંદર, રેશમા અંદર આવો, કોલ્ડ એટલે બોલાવે છે, હર એટલે તેણીની, મધર એટલે માતા, ફ્રોમ ઇનસાઇડ એટલે કે ફ્રોમ એટલે થી, ઇનસાઇડ એટલે અંદર, હાઉસ એટલે ઘર. હવે રેશમાની માતા છે એ એને ઘરમાંથી અંદર બોલાવે છે, બાલ્કનીમાંથી કે અંદર આવતી રહે, એવું રેશમાની માતા એને બૂમ પાડીને કહે છે. એના પછી નેક્સ્ટ શું કહે છે? સી દેટ ઇટ ઇઝ ટુ કુલ એન્ડ વિન્ડી. હવે રેશમાની માતા રેશમાને કહે છે ઇટ એટલે તે, ઇઝ એટલે છે, ટુ એટલે ખૂબ જ, કોલ એટલે ઠંડુ, એન્ડ વિન્ડી એટલે તોફાની પવન. બરાબર, બહાર બહુ ઠંડી પણ છે અને તોફાની પવન પણ છે. રેશમાની માતા રેશમાને કહે છે યુ માઇટ કેચ ધ કોલ્ડ. યુ એટલે તને, માઇટ કેચ એટલે કે થઈ જશે, કોલ્ડ એટલે શરદી, તને શરદી થઈ જશે જો તું બહાર બેસીસ તો. હવે રેશમા શું કહે છે? સી દેટ 5 મિનિટ્સ મોર મમ્મી. બરાબર, 5 મિનિટ્સ એટલે કે 5 મિનિટ, મોર એટલે વધારે, મમ્મી એટલે મમ્મી, મમ્મી હજી 5 મિનિટ થોડું મને બેસવા દે. રેશમા વોઝ ઓલ્સો એન્જોઈંગ ધ ગેમ ફ્રોમ ધ ડિસ્ટન્સ. રેશમા એટલે રેશમા, વોઝ એટલે હતી, ઓલ્સો એટલે પણ, એન્જોઈંગ એટલે આનંદ લઈ રહી, ગેમ એટલે રમતની, ફ્રોમ એટલે થી, ડિસ્ટન્સ એટલે દૂરથી, અંતરથી. આટલા અંતરથી પણ રેશમા છે એ બાળકો જે રમી રહ્યા હતા એ રમતનો આનંદ લઈ રહી હતી. કેમ આનંદ લઈ રહી હતી? સી દેટ નેક્સ્ટ સેઝ રેશમા લવડ ટુ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન ધ એક્સાઇટમેન્ટ. રેશમા એટલે રેશમાને, લવડ એટલે પસંદ છે, ટુ વોચ એટલે જોવું, ચિલ્ડ્રન એટલે બાળકોને, શાઉટિંગ એટલે બૂમો પાડી રહ્યા છે, ઇન એક્સાઇટમેન્ટ એટલે ઉત્સાહમાં, ઉત્સાહમાં જે બાળકો ચીસો પાડી રહ્યા છે એ જોવું ગમે છે રેશમાને. એના પછી નેક્સ્ટ શું કહે છે? રેશમા કુડ નોટ પ્લે. રેશમા એટલે રેશમા, કુડ નોટ એટલે ન, પ્લે એટલે રમી શકતી હતી. રેશમા રમી શકતી ન હતી. કેમ નથી રમી શકતી? શી કુડ જસ્ટ સિટ ઇન હર વ્હીલ ચેર એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની. શી એટલે તેણી, કુડ એટલે કરી શકતી હતી, જસ્ટ એટલે ફક્ત, સીટ એટલે બેસવું, તેણી ફક્ત બેસી શકતી હતી, ઇન હર એટલે તેણીની, વ્હીલચેર એટલે કે પૈડાવાળી ખુરશીની અંદર, એન્ડ વોચ એટલે કે જોઈ શકતી હતી, ધ લાઈફ એટલે કે જીવન, આઉટસાઇડ એટલે બહારનું,
બહારનું જીવન, ફ્રોમ એટલે થી, હર બાલ્કની એટલે તેણીની બાલ્કનીમાંથી. તેણી ફક્ત વ્હીલચેર પર બેસી શકતી હતી અને ત્યાંથી બેઠી બેઠી બહારની દુનિયા છે એ જોઈ શકતી હતી. શી વોઝ અબાઉટ 14 years old એન્ડ સ્પેક્ટિક્સ. મિત્રો આ શબ્દ છે એ ધ્યાનથી સાંભળજો કારણ કે પરીક્ષામાં પૂછાઈ શકે છે. સી એટલે તેણી, વોઝ એટલે હતી, 14 એટલે કે 14 years એટલે કે વર્ષની, તેણી ફક્ત 14 વર્ષની હતી. એન્ડ અ સ્પેક્ટિક એનો અર્થ શું થાય છે જો અહીંયા કહે છે a spastic is a person who has no control over his or her hands and legs from the birth. Spastic person એટલે કે વ્યક્તિ, spastic person એને કહેવામાં આવે છે who એટલે કે જેને નો કંટ્રોલ, નો એટલે નથી, કંટ્રોલ એટલે સંચાલન અથવા તો સંતુલન, ઓવર એટલે ના પર, હિઝ ઓર હર એટલે કે તેના પર અથવા તો તેણીના પર, હેન્ડ્સ એટલે કે હાથ, એન્ડ લેગ્સ એટલે કે પગ, ફ્રોમ બર્થ એટલે કે જન્મથી જ. એવા વ્યક્તિ કે જેનો હાથ અને પગ ઉપર કોઈ પણ પ્રકારનું સંચાલન હોતું નથી એવા વ્યક્તિને સ્પેસ્ટિક વ્યક્તિ કહેવામાં આવે છે. એટલે કે અહીંયા પણ રેશમાને પોતાના હાથ અને પગ પર મૂવમેન્ટ પર પોતાનું સંચાલન નથી, એ હલનચલન કરી શકતી નથી. એના પછી નેક્સ્ટ કહે છે રેશમા કુડ નોટ વોક ઓર ઇવન બટન અપ હર શર્ટ. રેશમા એટલે રેશમા, કુડ નોટ એટલે નથી, વોક એટલે ચાલી શકતી, તેણી ચાલી શકતી નથી, ઓર ઇવન એટલે છતાં પણ, બટન અપ એટલે બટન કરવું, બટન બંધ કરવા, હર શર્ટ એટલે તેણીના શર્ટના બટન પણ બંધ નથી કરી શકતી, એટલે કે એના હાથ અને પગ મૂવમેન્ટ કરી શકતા નથી. બટ શી કુડ ક્રેવલ એન્ડ હેડ લર્ન ટુ યુઝ ધ સ્પૂન ટુ ઇટ એન્ડ ટુ હેન્ડલ હર વ્હીલચેર. બટ એટલે પરંતુ, શી એટલે તેણી, કુડ ક્રેવલ, કુડ એટલે કરી શકે છે, ક્રેવલ એટલે ઢસડીને ચાલવું, તેની ઢસડીને જઈ શકે છે. એન્ડ હેડ લર્ન્ટ એટલે શીખી હતી, ટુ યુઝ એટલે ઉપયોગ કરવાનો, સ્પૂન એટલે કે ચમચી, ટુ ઈટ એટલે ખાવા માટે, અને ચમચીનો ઉપયોગ ખાવા માટે કઈ રીતે કરવો એ પણ તેણે શીખી હતી, ભલે એના હાથ પગ બહુ મૂવમેન્ટ નહોતા કરી શકતા. એન્ડ ટુ હેન્ડલ હર વ્હીલચેર, હેન્ડલ એટલે સંચાલન કરવું, હર એટલે તેણીનું, વ્હીલચેર એટલે કે જે વ્હીલચેર છે એની પૈડાવાળી ખુરશીનું, એનું સંચાલન પણ તેણી જાતે કરી શકતી હતી, એ શીખી હતી એ. શી વેન્ટ ટુ અ સ્પેશિયલ લર્નિંગ સેન્ટર. શી એટલે તેણી, વેન્ટ એટલે ગઈ હતી, સ્પેશિયલ એટલે ખાસ, લર્નિંગ એટલે શીખવાનું, સેન્ટર એટલે કેન્દ્ર. તેણી જે પોતાનું શીખવાનું ખાસ કેન્દ્ર હતું આવા બાળકો માટે, ત્યાં જઈને આ બધી પ્રવૃત્તિઓ શીખી હતી. એના પછી નેક્સ્ટ લેટ વી સી વોટ હેપન્સ. વોટ સેઝ સી ડેડ. શી was given a speech therapy there. શી એટલે તેણીને, was given એટલે આપવામાં આવી હતી, સ્પીચ એટલે બોલવાની, થેરપી એટલે ઉપચાર, ધેર એટલે ત્યાં, એ સેન્ટરમાં તેણીને બોલવા માટે પણ ઉપચાર આપવામાં આવ્યો હતો. she also learned some subjects and some exercise. શી એટલે તેણી, also એટલે પણ, લર્ન એટલે શીખી હતી, સમ સબ્જેક્ટ એટલે અમુક વિષય, એન્ડ સમ એક્સરસાઇઝ એટલે કે અમુક કસરત પણ ત્યાં શીખી હતી. રેશમા ફેલ્ટ વેરી લોનલી. રેશમા એટલે રેશમા, ફેલ્ટ એટલે અનુભવતી હતી, વેરી એટલે ખૂબ જ, લોનલી એટલે એકાંતપણું, એકાંકી બહુ અનુભવતી. મિત્રો સ્વાભાવિક છે આવા બાળકો હોય છે અથવા તો આવા વ્યક્તિ હોય છે એના મિત્રો પણ ખૂબ ઓછા હોય છે અને બહાર રમી ના શકે ને એવી પરિસ્થિતિના કારણે પોતાને એકલતા અનુભવે છે. શી હેડ નો ફ્રેન્ડ. શી એટલે તેણીને, હેડ નો એટલે ન હતા, ફ્રેન્ડ્સ એટલે મિત્રો. ઓલ ધ નેબરિંગહુડ ચિલ્ડ્રન વર બિઝી વિથ ધેર ઓન સ્કૂલ એન્ડ ગેમ્સ. ઓલ એટલે બધા, નેબરિંગ એટલે પડોશીના, ચિલ્ડ્રન એટલે કે બાળકો, ઓલ એટલે બધા, નેબરિંગ એટલે કે પડોશમાં રહેતા, ચિલ્ડ્રન એટલે બાળકો, વેર એટલે હતા, બિઝી એટલે વ્યસ્ત, વિથ એટલે ના વડે, ધેર એટલે તેમના, ઓન એટલે પોતાની, સ્કૂલ એટલે શાળા માટે, અને ગેમ્સ એટલે રમત માટે. એની આસપાસ જેટલા પણ બાળકો રહેતા હતા એ કાં તો પોતાની શાળામાં બિઝી હતા અથવા તો શાળા જવા માટેના વ્યસ્ત હતા અથવા તો પોતાની ગેમમાં બિઝી હતા, એની સાથે એનો કોઈ મિત્ર હતું નહીં. રેશમા's ફેવરેટ પાસ ટાઈમ વોઝ વોચ ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ સ્ટ્રીટ ઓર ધ પાર્ક. રેશમાસ એટલે કે રેશમાનો, ફેવરેટ એટલે પ્રિય, પાસ ટાઈમ એટલે કહેવાય છે આનંદ પ્રમોદનો સમય, ટુ વોચ એટલે કે જોવું, ચિલ્ડ્રન એટલે બાળકોને, પ્લેઇંગ એટલે રમી રહ્યા હતા, ઇન ધ સ્ટ્રીટ એટલે કે શેરીની અંદર, ઓર ધ પાર્ક એટલે કે બગીચાની અંદર. બસ આ જ એનો સમય હતો જે એ આનંદથી વિતાવી રહી હતી. નાવ ધ વિન્ડ બીકેમ ધ સ્ટ્રોંગ એન્ડ ધ લાઇટ બીકેમ ડીમ. એટલે કે હવે પરિસ્થિતિ વાતાવરણમાં પલટો થઈ રહ્યો છે. જો નાવ એટલે હવે, વિન્ડ એટલે પવન, બીકેમ એટલે બન્યો છે, સ્ટ્રોંગર એટલે કે વધુ ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે, એન્ડ ધ લાઇટ એટલે કે જે ઉજાસ છે, બીકેમ એટલે બન્યું હતું, ડીમ એટલે કે આછું, અજવાળું હતું એ આછું થઈ ગયું હતું. બટ ધ ચિલ્ડ્રન વેન્ટ ઓન વિથ ધેર ગેમ. બટ એટલે પરંતુ, ચિલ્ડ્રન એટલે બાળકો, વેન્ટ ઓન એટલે કે ચાલુ હતા અથવા તો રમી રહ્યા હતા, વિથ ધેર એટલે તેમની, ગેમ એટલે રમત. એમણે આનાથી કોઈ ફેર પડ્યો હતો નહીં. એના પછી નેક્સ્ટ શું કહે છે, લેટ વી સી. They were kicking a big red ball and jumping with the movement of the
બોલ. દે એટલે તેઓ, વેર એટલે હતા, કિકિંગ એટલે લાત મારી રહ્યા, બિગ એટલે મોટા, રેડ એટલે લાલ, બોલ એટલે કે બોલને, તેઓ મોટા લાલ બોલને લાત મારી રહ્યા હતા. એન્ડ જમ્પિંગ એટલે કે કૂદી રહ્યા હતા, વિથ એટલે સાથે સાથે, મૂવમેન્ટ એટલે કે હલનચલન, ઓફ ધ બોલ એટલે કે બોલની, અને બોલને હલનચલન સાથે તેઓ પણ કૂદકા મારી રહ્યા હતા, આવી રમત રમી રહ્યા હતા. સી દેટ, હવે ટર્નિંગ પોઈન્ટ થાય છે મિત્રો, અહીંથી પાર્ટ એકચ્યુઅલી શરૂ થાય છે, જે મેઇન છે એ વસ્તુ. સડનલી ધેર વોઝ અનધર બોલ અમોંગ ધ પ્લેયર્સ. સડનલી એટલે અચાનક, ધેર એટલે ત્યાં, વોઝ એટલે હતો, અનધર એટલે બીજો, બોલ એટલે દડો, અમોંગ એટલે ની વચ્ચે, પ્લેયર્સ એટલે કે ખેલાડીઓ. અચાનક જ ત્યાં ખેલાડીઓની વચ્ચે એક બીજો બોલ આવ્યો, અ બ્રાઉન વન, બ્રાઉન કલરનો હતો એ બોલ. ધ ગર્લ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ એન્ડ ધ બોયઝ શાઉટેડ એટ ધ ટોપ ઓફ ધેર વોઇસ. ધ ગર્લ્સ એટલે કે છોકરીઓ, સ્ટાર્ટેડ એટલે શરૂ કરી દીધી, સ્ક્રીમિંગ એટલે કે ચીસો પાડવાનો, છોકરીઓએ એ દડો જોઈને ચીસો પાડવાનું શરૂ કરી દીધું. એન્ડ ધ બોયઝ એટલે કે છોકરાઓએ શાઉટેડ એટલે કે ચીસો પાડી હતી, એટ ધ ટોપ એટલે કે સૌથી ઊંચા, ધેર વોઇસ એટલે કે એમનો અવાજ બહુ મોટેથી બૂમો પાડવાની શરૂ કરી દીધી હતી. અ બ્રેવ બોય બેન્ટ ડાઉન એન્ડ ટચ ધ ન્યૂ બોલ. બ્રેવ એટલે બહાદુર, બોય એટલે છોકરાએ, બેન્ટ ડાઉન એટલે કે નીચો વળ્યો, એન્ડ ટચ એટલે કે સ્પર્શ કર્યો હતો, ન્યૂ બોલ એટલે કે નવા બોલને. એક બહાદુર છોકરો હતો જે નીચે નમ્યો અને આ બોલને એણે સ્પર્શ કર્યો. ઇટ સડનલી ફ્લેપ્ડ ઇટ્સ વિંગ એન્ડ ફ્લ્યુ અવે. ઇટ એટલે તેણે, સડનલી એટલે અચાનક જ, ફ્લેપ્ડ એટલે ફફડાવી, ઇટ્સ એટલે કે તેની, વિંગ એટલે પાંખો. મિત્રો જો આ છે આ જે કહે છે ને કે ભાઈ જે ચેન્જીસ થયું આ વસ્તુમાં, અથવા તો અહીંથી સ્ટોરી સ્ટાર્ટ થાય છે, એ જે બોલ હતો એણે પોતાની પાંખો ફફડાવી, એન્ડ ફ્લ્યુ અવે એટલે કે ઉડીને જતું રહ્યું, અર્થાત કે એ કોઈ બોલ નહોતો પરંતુ બોલના રૂપમાં દેખાતું એક પક્ષી હતું. બિફોર રેશમા કુડ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ ધ ન્યૂ બોલ લેન્ડેડ ઇન હર લેપ. બિફોર એટલે પહેલાં, રેશમા એટલે રેશમા, કુડ અન્ડરસ્ટેન્ડ એટલે કે કંઈ પણ સમજી શકે, એનીથિંગ એટલે કે કંઈ પણ. ધ ન્યૂ બોલ, આ જે નવો બોલ હતો, લેન્ડેડ એટલે કે ઉતર્યો, ઇન હર એટલે કે તેણીના, લેપ એટલે કે ખોળામાં. આ નવો બોલ આવીને સીધો જ એના ખોળામાં પડ્યો. એના પછી નેક્સ્ટ શું કહે છે, ચિલ્ડ્રન વેવેડ એટ ધ રેશમા એન્ડ કન્ટિન્યુ વિથ ધ ગેમ. ચિલ્ડ્રન એટલે બાળકો, વેવેડ એટલે કે હાથ હલાવ્યો હતો, એટ ધ રેશમા એટલે કે રેશમાની તરફ, એન્ડ કન્ટિન્યુ એટલે કે શરૂ કર્યું હતું, વિથ ગેમ્સ એટલે કે રમત, તેઓની રમત પાછી એ લોકોએ ચાલુ કરી દીધી હતી. એના પછી નેક્સ્ટ શું કહે છે, સી દેટ રેશમા ઇટ્સ ટુ મચ નાવ કમ ઇનસાઇડ. હવે રેશમાની માતા કહે છે, રેશમા એટલે રેશમા, ઇટ્સ ટુ મચ બહુ થયું, કમ એટલે આવ, ઇનસાઇડ એટલે અંદર, હવે અંદર આવ. શાઉટેડ હર મધર એન્ડ કમ આઉટ ઇન ટુ ધ બાલ્કની ટુ ટેક હર ડોટર ઇન ટુ ધ રૂમ. શાઉટેડ એટલે બૂમ પાડી, હર એટલે તેણીની, મધર એટલે માતાએ, એન્ડ કેમ આઉટ એટલે કે બહાર આવી, ઇન બાલ્કની એટલે બાલ્કનીમાં, ટુ ટેક એટલે લઈ જવા માટે, હર એટલે તેણીની, ડોટર એટલે પુત્રીને, ઇન ધ રૂમ એટલે કે રૂમની અંદર. એની માતા બૂમ પાડીને આવી કે રેશમા બહુ થયું, ચાલ હવે અંદર, એમ કરીને અંદર આવી, અને અચાનક જ હવે શું જોવે છે જો, બટ શી શો સો મુવમેન્ટ ઇન ધ રેશમા સ્લેપ એન્ડ હર ધ ફેન્ટ ક્રિક્સ. બટ એટલે પરંતુ, શી એટલે તેણીએ, શો એટલે જોઈ, સમ એટલે થોડી, મુવમેન્ટ એટલે હલનચલન, ઇન રેશમાસ એટલે કે રેશમાના, લેબ એટલે કે ખોળાની અંદર, એન્ડ હર્ડ એટલે કે સાંભળ્યું, ફેન્ટ ક્રિક એટલે કે મૂર્છિત થવાનો કોઈક અવાજ એમણે સાંભળ્યો. વોટ ઇઝ ધીસ, શી ક્રાઇડ. વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધીસ એટલે આ, શી એટલે તેણી, ક્રાઇડ એટલે બૂમ પાડીને કહ્યું, આ શું છે તારા ખોળાની અંદર. તો રેશમા શું કહે છે, સી દેટ આઈ ડોન્ટ નો મમ્મી, ઇટ હેઝ જસ્ટ અરાઇવ્ડ. આઈ ડોન્ટ નો, આ એટલે મને, ડોન્ટ નો એટલે કે ખબર નથી મમ્મી, ઇટ એટલે તે, જસ્ટ એટલે ફક્ત, અરાઇવ્ડ એટલે આવ્યું છે, એ હમણાં જ આવ્યું છે મારા ખોળાની અંદર. રેશમા વોઝ પઝલ્ડ. રેશમા એટલે રેશમા, વોઝ એટલે હતી, પઝલ્ડ એટલે મૂંઝવણ ભરી દેખાતી હતી. ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય. ઇટ એટલે તે, કેમ એટલે આવ્યું હતું, ફ્રોમ એટલે થી, સ્કાય એટલે આકાશમાંથી. શી શોવેડ ધ રૂટ ઓફ ધ બોલ વિથ હર ફ્રિટન આઈસ. શી એટલે તેણી, શોવેડ એટલે બતાવે છે, રૂટ એટલે કે રસ્તો, ઓફ ધ બોલ એટલે કે બોલના આવવાનો, હર એટલે તેણીની, ફ્રિટન એટલે ચમકતી, આઈસ એટલે આંખથી. એની ચમકતી આંખથી બતાવે છે કે આ જગ્યાએથી એ બોલ આવીને મારા ખોળામાં પડ્યો છે. મિત્રો, મમ્મી પુશ ધ વ્હીલચેર ઇન ટુ ધ રૂમ. મમ્મી એટલે મમ્મીએ, પુશ એટલે ખેંચી, ધક્કો માર્યો, વ્હીલચેર એટલે કે ખુરશીને, ઇન ટુ ધ રૂમ એટલે કે રૂમની અંદર ખેંચીને લઈ ગયા. નાવ દે શો અ સ્કેર બર્ડ વિથ અ બિગ બિલ. નાવ એટલે હવે, દે એટલે તેઓએ, શો એટલે જોયું, સ્કેર્ડ એટલે ડરેલું, બર્ડ એટલે પક્ષી, વિથ એટલે સાથે સાથે, બિગ એટલે મોટી, બિલ એટલે ચાંચ, મોટી ચાંચવાળું એક ડરેલું પક્ષી એમણે જોયું. ફ્રોમ ધ સલીમ અલી's book Indian Bird they found that it was a duck, a sheltered duck. Its beak was broad like a shovel. એવું કે છે ફ્રોમ એટલે માંથી, સલીમ અલીસ એટલે કે સલીમ અલીની બુક એટલે ચોપડી,
એમણે સલીમ અલીની ચોપડીમાં જેનું નામ છે ઇન્ડિયન બર્ડ્સ, ભારતીય પક્ષીઓ, એમાંથી એમણે જોયું દે ફાઉન્ડ, દે એટલે તેઓને ફાઉન્ડ આઉટ શોધી કાઢ્યું, તેઓએ શોધી નાખ્યું ધેટ કે ઇટ એટલે તે, વોઝ એટલે હતું, ડક એટલે બતક, તે બતક છે અથવા તો તે બટક હતું, અ શેલ્ટર બતક, એક આશરે બટક હોય છે એની વાત કરી છે. ઇટ્સ બિગ, ઇટ્સ એટલે કે તેની, બિગ એટલે કે ચાંચ, વોઝ એટલે હતી, બ્રોડ એટલે કે પહોળી, લાઈક અ શોવેલ, શોવેલ એટલે મિત્રો થાય છે પાવડો, પાવડા જેવી મોટી પહોળી ચાંચ હતી. ઇટ હેડ અ બ્રાઇટ બ્લુ વ્હાઇટ એન્ડ બ્રાઉન ફેધર્સ, ઇટ એટલે તેને, હેડ એટલે હતા, બ્રાઇટ એટલે ઘાટા, બ્લુ એટલે કે વાદળી રંગના, વ્હાઇટ એટલે સફેદ, એન્ડ બ્રાઉન એટલે કે બ્રાઉન આછા કલરના, ફેધર્સ એટલે પીછાઓ. એટ ધ મોમેન્ટ ઇટ લુકડ એક્ઝોસ્ટ, એટ ધ મોમેન્ટ એટલે કે એ સમયે, ઇટ એટલે તે, લુકડ એટલે દેખાતું હતું, એક્ઝોસ્ટ એટલે થાકેલું, બહુ નિસહાય હોય એવું દેખાતું હતું, બહુ થાકેલું દેખાતું હતું. એના પછી નેક્સ્ટ શું કહે છે, લેટ વી સી. શોવેલર ઇઝ નોટ અ નેટિવ ઇન્ડિયન બર્ડ, શોવેલર એટલે કે બતક, ઇઝ નોટ એટલે નથી, નેટિવ એટલે મૂળ, ઇન્ડિયન બર્ડ એટલે ભારતીય. ખાસ તો આ જે પક્ષી છે એ ભારતીય નથી. એના પછી શું કહે છે નેક્સ્ટ કહે છે બટ ઇટ માઇગ્રેટ ફ્રોમ ધ કોલ્ડ રિજન ઓફ રશિયા, બટ એટલે પરંતુ, ઇટ એટલે તે, માઇગ્રેટ એટલે કે સ્થળાંતર કરે છે, ફ્રોમ એટલે થી, કોલ્ડ એટલે ઠંડા, રિજન એટલે પ્રદેશ, ઓફ રશિયા એટલે રશિયાના, તે રશિયાના ઠંડા પ્રદેશમાંથી આપણે અહીંયા ઇન્ડિયામાં માઇગ્રેટ એટલે કે સ્થળાંતર કરે છે. ધીસ બર્ડ મસ્ટ હેવ લોસ્ટ ઇટ્સ વે ડ્યુ ટુ ધ સ્ટ્રોંગ વિન્ડ, ધીસ એટલે આ, બર્ડ્સ એટલે પક્ષી, મસ્ટ હેવ લોસ્ટ ચોક્કસપણે ભૂલી ગયો છે, ઇટ્સ વે એટલે કે તેનો રસ્તો, ડ્યુ ટુ એટલે કે ના કારણે, સ્ટ્રોંગ એટલે ખૂબ જ ઝડપી, વિન્ડ એટલે કે પવન, જે પવન ફૂંકાઈ રહ્યો હતો એના કારણે કદાચ આ પક્ષી એનો રસ્તો ભૂલી ગયું છે. ઇન ઇટ્સ એફર્ટ ટુ જોઈન ધ ફ્લોક ઇટ ગોટ એક્ઝોસ્ટ એન્ડ ફેલ ઇન ટુ ધ પાર્ક લાઇક અ બોલ. ઇન એટલે માં, ઇટ્સ એટલે તેની, એફર્ટ એટલે પ્રયત્નમાં, ટુ જોઈન એટલે કે જોડાવા માટે, ધ ફ્લોક એટલે કે મિત્રો કહેવાય છે પક્ષીઓનું ટોળું, એના જે પક્ષીઓનું ટોળું હશે એમાં જોડાવાનો એણે પ્રયત્ન કર્યો હશે, બટ ઇટ ગોટ એક્ઝોસ્ટ એટલે કે એ થાકી ગયું હશે પવનના જોરના કારણે, એન્ડ ફેલ એટલે કે પડી ગયું છે, ઇન ધ પાર્ક એટલે કે બગીચાની અંદર, લાઈક અ બોલ એટલે કે બોલ જેવું બનીને. એના પછી નેક્સ્ટ શું કહે છે, લેટ ઇઝ સી દેટ મિત્રો અહીંયા જે ચિત્ર છે આ છે શોવેલર બતક જે કહે છે ડક એનું છે. એના પછી નેક્સ્ટ લાઇનમાં કહે છે સી દેટ કે રેશમાસ મધર ટ્રાય ટુ પિક ઇટ અપ બટ ઇટ સડનલી બેટ હર હેન્ડ. રેશમાસ એટલે કે રેશમાની, મધર એટલે માતાએ, ટ્રાયડ એટલે પ્રયત્ન કર્યો, પિક એટલે કે ઉઠાવવાનો, ઇટ એટલે તેને, અપ એટલે ઉપર, બટ એટલે પરંતુ, ઇટ એટલે તેણે, સડનલી એટલે અચાનક, બીટ એટલે કે બટકું ભર્યું, હર હેન્ડ એટલે તેણીના હાથ પર. રેશમાની માતાના હાથ ઉપર તરત એણે બટકું ભર્યું, એની ચાંચ જેવો દેખાય છે મિત્રો પાવડા જેવી. આઉચ શી ક્રાઇડ, શી એટલે તેણે, ક્રાઇડ એટલે ચીસ પાડી જેવું બટકું ભર્યું એવું. ધ ડક ફ્લટર્ડ ટુ ધ ફ્લોર, ડક એટલે બતકે, ફ્લટર એટલે કે પાંખો ફડફડાવી, ફ્લોર એટલે કે ભોંતળિયા તરફ, એવું દૂર જતું રહ્યું, પાંખો ફડફડાવીને ઉડી શકતું ન હતું. ઇટ હડલ ઇન ધ કોર્નર ઓફ ધ રૂમ, ઇટ એટલે તે, હડલ એટલે કે ઘૂસાઈ ભરાયું અથવા તો જતું રહ્યું, ઇન ધ કોર્નર એટલે કે ખૂણાની અંદર, ઓફ ધ રૂમ એટલે કે રૂમના ખૂણામાં જઈને ભરાઈ ગયું. ઓલ થ્રુ ધ ઇવનિંગ રેશમા એન્ડ હર મધર ટ્રાય ટુ ફીડ ધ ડક, ઓલ થ્રુ ધ ઇવનિંગ એટલે કે ઇવનિંગ એટલે સાંજ, આખી સાંજ દરમિયાન રેશમા એન્ડ હર મધર, રેશમા એટલે તેની માતાએ, ટ્રાયડ એટલે પ્રયત્ન કર્યો, ટુ ફીડ એટલે કે ખવડાવવાનો, ડક એટલે બતકને. દે પુટ બ્રેડ ક્રમ્સ, નટ્સ, ફ્રૂટ્સ એન્ડ ધ ગ્રેન્સ ઇન ફ્રન્ટ ઓફ ઇટ, દે એટલે તેઓએ, પુટ એટલે મૂક્યું, બ્રેડ ક્રમ્સ એટલે કે મિત્રો બ્રેડનો ભૂકો, નટ્સ એટલે કે બદામ, ફ્રૂટ્સ એટલે કે ફળો, એન્ડ ગ્રેન્સ એટલે કે અનાજ, ઇન ફ્રન્ટ ઓફ એટલે કે એની સામે, ઇટ એટલે તેની, એની સામે આ બધી વસ્તુ મૂકી ખાવા માટે. બટ ઇટ ડીડ નોટ ટચ એની ઓફ ધેમ, બટ એટલે પરંતુ, ડીડ નોટ ટચ એટલે કે સ્પર્શ ન કર્યું, એની ઓફ ધેમ એટલે એમાંથી કંઈ પણ વસ્તુ એણે ખાધી નહીં. એના પછી નેક્સ્ટ શું છે, સી દેટ મમ્મી લેટ્સ ગીવ હિમ સમ રાઈસ એન્ડ મિલ્ક, સજેસ્ટેડ રેશમા, સજેસ્ટેડ એટલે કે સલાહ આપી, રેશમા એટલે કે રેશમાએ સલાહ આપી કે મમ્મી, લેટ્સ એટલે કે ચાલો આપણે, ગીવ એટલે આપીએ, હિમ એટલે તેને, સમ એટલે થોડા, રાઈસ એન્ડ મિલ્ક એટલે કે ભાત અને દૂધ આપણે એને આપીએ ખાવા માટે. હર મધર મિક્સ્ડ બોઇલ રાઈસ મિલ્ક એન્ડ શુગર, હર એટલે તેણીની, મધર એટલે માતાએ, મિક્સ એટલે મિક્સ કર્યું, બોઇલ રાઈસ એટલે કે બાફેલા ભાત, મિલ્ક એટલે કે દૂધ, એન્ડ શુગર એટલે કે ખાંડ. શી ફેડ ધ બર્ડ વિથ એન ઇંક ફિલર, શી એટલે તેણી, ફેડ એટલે ખવડાવ્યું, બર્ડ એટલે કે પક્ષીને, વિથ ઇંક ફિલર એટલે કે શાહી ભરવાની જે ઢાંકણી હતી એનાથી એને ખવડાવ્યું. ધ શોવેલર લાઇકડ ઇટ, શોવેલર એટલે કે બતકને, લાઇકડ એટલે પસંદ આવ્યું, ઇટ એટલે તે.
his eyes bitten and he started the fluttering in his wings. હિઝ એટલે કે તેની, આઈસ એટલે કે આંખો, બ્રિટન એટલે કે ચમકવા લાગી જેવો ખોરાક અંદર ગયો એટલે, એન્ડ હી એટલે તેણે, સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું, ફ્લટરિંગ એટલે પાંખો ફડફડાવવાનું, હિઝ વિંગ્સ એટલે કે એની પાંખો, બટ હી કુડ નોટ ફ્લાય, બટ એટલે પરંતુ, હી કુડ નોટ ફ્લાય એટલે કે ઉડી શકતું હતું નહીં, એટલું બધું હજી એ કમજોર હતું. મિત્રો એ ચિત્રમાં દેખાય છે આ, સી ડેટ. એના પછી નેક્સ્ટ શું કહે છે, લેટ વી સી ડેટ. આઈ નો વોટ ઇઝ હિઝ નેમ ઇઝ. હવે અહીંયા રેશમા કહે છે કે આઈ એટલે મને, નો એટલે ખબર છે, વોટ એટલે શું, ઇઝ એટલે તેનું, નેમ એટલે નામ છે. હવે મને ખબર છે એનું નામ શું છે. એટલે કે મિત્રો અહીંયા રેશમા છે એ પોતાની રીતે એ બતકને પોતાનું નામ આપે છે. ઇટ ઇઝ મિત્રા અ ફ્રેન્ડ, રેશમા સેડ. રેશમા સેડ એટલે રેશમાએ કહ્યું કે ઇટ એટલે તે, ઇઝ એટલે છે, મિત્ર એટલે મિત્ર છે, ફ્રેન્ડ એ એક ફ્રેન્ડ છે મારો એટલે એનું નામ મિત્ર પાડીશું. They took a basket and put some grass into it. They એટલે તેઓએ, took એટલે લીધું, basket એટલે ટોપલી, and put એટલે કે મૂક્યું, some એટલે થોડું, grass એટલે ઘાસ, into એટલે માં, it એટલે તેની અંદર. તો એ થોડું ઘાસ લીધું અને એની અંદર એ ટોપલાની અંદર થોડું મૂક્યું, જેથી કરીને હવે મિત્રાને અંદર રાખી શકે. એના પછી નેક્સ્ટ શું કહે છે, ઇટ વોઝ મિત્રાસ બેડ. ઇટ એટલે તે, વોઝ એટલે હતું, મિત્રસ એટલે કે મિત્રનું, બેડ એટલે કે પથારી. રેશમા કેપ્ટ ધ બાસ્કેટ વિથ હર એન્ડ સ્લેપ્ટ પીસફુલી. રેશમા એટલે રેશમાએ, કેપ્ટ એટલે રાખ્યું હતું, બાસ્કેટ એટલે ટોપલું, વિથ હર એટલે કે તેની સાથે, એન્ડ સ્લેપ્ટ એટલે સૂઈ ગઈ હતી, પીસફુલી એટલે કે શાંતિથી. હવે તેણી સૂઈ ગઈ હતી. વેન શી વોક અપ શી લુકડ એટ ધ બાસ્કેટ. વેન એટલે કે જ્યારે, શી એટલે તેણી, વોકઅપ એટલે કે ઉઠી હતી, શી એટલે તેણીએ, લુકડ એટલે જોયું હતું, એટ ધ બાસ્કેટ એટલે બાસ્કેટની તરફ. ઇટ વોઝ એમ્ટી. ઇટ એટલે તે, વોઝ એટલે હતું, એમ્ટી એટલે ખાલી, તે એકદમ ખાલી હતું. રેશમા ક્રાઇડ લાઉડલી. રેશમા એટલે રેશમાએ, ક્રાઇડ એટલે ચીસ પાડી, લાઉડલી એટલે મોટેથી. મિત્ર વેર આર યુ. બરાબર, મિત્ર વેર એટલે ક્યાં, આર એટલે છે, યુ એટલે તું ક્યાં છે. હર મમ્મી એન્ડ પાપા સર્ચ ઇન ધ હાઉસ એન્ડ એટ લાસ્ટ ફાઉન્ડ હિમ નિયર ધ વોટર ટબ ઇન ધ બાથરૂમ. હર એટલે તેણીની, મમ્મી એટલે કે માતાએ, એન્ડ પપ્પા એટલે કે પાપાએ, સર્ચ એટલે શોધ્યું મિત્રને, ઇન ધ હાઉસ એટલે કે ઘરની અંદર, એટ લાસ્ટ એટલે કે અંતમાં, ફાઉન્ડ એટલે કે જડ્યું, હિમ એટલે કે તેમને, નિયર એટલે નજીક, વોટર ટબ એટલે કે પાણીના ટબમાં પાસે, ઇન ધ બાથરૂમ જે બાથરૂમની અંદર આવેલું હતું એ. મિત્રો આઈ હોપ કે તમને અહીંયા સુધીનું આ ચેપ્ટર સારી રીતે સમજાયું છે.